નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધાનેરાના થાવર ગામના નવદંપતિ પણ બન્યું ભોગ। અમદાવાદથી ફ્લાઇટમાં જઈ રહેલા નવદંપતિનું થયું મોત। થાવર ગામે પરિવાર સમાજ જોઈ રહ્યો છે રાહ। ડેડ બોડીની રાહ જોતા પરિવારના સભ્યો ડીએનએ મેળવવા ડેડ બોડી લેવા પહોંચ્યા અમદાવાદ। કમલેશભાઈ ચૌધરી અને તેમની પત્ની ધાપુબેન ચૌધરી ફ્લાઇટ ક્રેશમાં ભોગ બન્યા હતા। દંપતીનું મોત થતાં પરિવારમાં ચોધાર આંસુની ધાર પડી રહી છે। પતિ પત્ની એક જ સ્વપ્ન સાથે લંડન પહોંચે એ પહેલા જ સ્વપ્ન ચકનાચૂર। સમગ્ર ઘટનાને લઈને ચૌધરી સમાજ, પરિવાર અને તાલુકામાં શોકનો માહોલ છવાયો હતો। ધાનેરા તાલુકાના ભજણા ગામે કરિયાણાની આડમાં એનડીપીએસને લગતી દવાનો જથ્થો ઝડપી પાડતી ધાનેરા પોલીસ દ્વારા ભજણા ગામે આવેલા દેવલ કરિયાણા સ્ટોરમાંથી દવાનો ગેરકાયદેસર જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। દવાનો જથ્થો જપ્ત કરી એક ઈસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। ધાનેરા પીઆઈ એમજે ચૌધરી અને પોલીસ સ્ટાફ તેમજ આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી મોટી માત્રામાં દવાનો જથ્થો ઝડપી પાડ્યો હતો। 15મી જૂનને રવિવારના રોજ લોકરક્ષક પરીક્ષા યોજાવાની છે, જેમાં બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં રહેતા ઉમેદવારોના અમદાવાદ, વડોદરા, ગાંધીનગર અને આણંદ જિલ્લામાં પરીક્ષા સેન્ટર અપાયા છે। ત્યારે ઉમેદવારોને અવરજવર માટે સરળતા રહે તે માટે પાલનપુર એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન ઉમેદવારના હિતમાં કરવામાં આવ્યું છે, જેનું એડવાન્સ બુકિંગ પણ શરૂ કરાયું છે। રાજ્યમાં ઉમેદવાર આગામી 15મી જૂનને રવિવાર લોકરક્ષક કેડરની પરીક્ષા યોજાવાની છે। પાલનપુર એસટી વિભાગ દ્વારા બનાસકાંઠાના 34,757 અને પાટણ જિલ્લાના 9,172 ઉમેદવારો અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, આણંદ જિલ્લામાં આવેલા પરીક્ષા કેન્દ્રો પર નંબર આપવામાં આવ્યા છે। ડીસા સહિત જિલ્લામાં ગરમીભર્યા વાતાવરણને લઈ પરસેવે રેબઝેબ થતા લોકો આકાશ તરફ મીટ માંડી રહ્યા છે અને ઉનાળાની વિદાય થવાની ઘડીઓ ગણાવા લાગી છે। એ સાથે જ હવે શાળાઓનું વેકેશન પણ પૂરું થવા જઈ રહ્યું છે અને નવું સત્ર શરૂ થઈ રહ્યું છે, જેને લઈને મુખ્ય બજારોમાં પાઠ્યપુસ્તકો, ડાયરી, દફતર અને યુનિફોર્મ ખરીદવા માટે બાળકો સાથે વાલીઓની ભીડ ઉમટી પડી છે। તેવા દ્રશ્યો જ્યાં નજર નાખો ત્યાં જોવા મળી રહ્યા છે। ઉનાળુ વેકેશન પૂરું થતાં જ શાળાઓ ધમધમી ઉઠતા મુખ્ય બજારોની ચહલ પહલ જોવા મળી રહી હતી। પુસ્તક બજારોમાં બાળકો તેમના માતા પિતા સાથે પાઠ્યપુસ્તકો, નોટબુક, ડાયરા અને દફતર, યુનિફોર્મની ખરીદી કરવા માટે ઉમટી રહ્યા છે। વાલીઓના ધસારાને લઈને પુસ્તકો તથા શૈક્ષણિક સાધન સામગ્રીની ખરીદીએ બજારોમાં એકાએકી તેજી લાવી। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ। દિવંગત વિજય રૂપાણીની અંતિમ વિધિ રાજકોટમાં કરવાનો નિર્ણય કરાયો છે। રૂપાણીના પુત્ર ઋષભ હાલ અમેરિકામાં હોવાથી તેઓ ત્યાંથી અમદાવાદ આવવા નીકળી ગયા છે। આવતીકાલે સવારે 4 કલાકે પરત ફરશે, ત્યારબાદ અંતિમ વિધિ કરાશે। અગાઉ આજે સવારે જ અંજલિબેન રૂપાણી અમદાવાદ આવ્યા હતા। તેઓ હાલમાં તેમના ગાંધીનગર ખાતેના નિવાસ સ્થાને હાજર છે। અમદાવાદ પ્લેન દુર્ઘટનાના બીજા દિવસે પણ સિવિલ હોસ્પિટલના કસોટી ભવનમાં ડીએનએ ટેસ્ટની કામગીરી ચાલુ છે। અત્યાર સુધીમાં 270થી વધુ મૃતદેહના પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા છે, જ્યારે 220 લોકોના ડીએનએ માટે સેમ્પલિંગની કાર્યવાહી થઈ ચૂકી છે। ધીમે ધીમે મૃતદેહની ઓળખ કરી સ્વજનોને મૃતદેહો સોંપવામાં આવી રહ્યા છે। હોસ્પિટલની બહાર 25થી વધુ એમ્બ્યુલન્સ મૃતદેહોને લઈ જવા તૈનાત કરવામાં આવી છે। આ વચ્ચે પીએમ સિવિલ પહોંચ્યા હતા અને દુર્ઘટનામાં જીવિત બચેલા એકમાત્ર વિશ્વાસ કુમારની મુલાકાત લીધી હતી। 15 મિનિટ જેટલો સમય તેઓ હોસ્પિટલમાં બાળમજૂરી વિનાશ તરફનો રસ્તો થીમ હેઠળ બાળમજૂરી નિવારણ દિવસ નિમિત્તે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે એસટી વર્કશોપ તથા કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં એસટી વર્કશોપના અંદાજે 120 કર્મચારીઓએ ઉપસ્થિત રહીને બાળમજૂરીના દૂષણ, તેની અસર અને તેના નિવારણ માટેની જવાબદારી વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી। કાર્યક્રમ દરમિયાન પ્રવાસ જુવેનાઇલ એડ સેન્ટર સોસાયટીના મેઘાબેન પંડ્યા દ્વારા બાળમજૂરીના કારણે બાળકોની અંદર થતી આત્મવિશ્વાસની હાનિ અને ભવિષ્ય ઉપર થતી અસર વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। ચિલ્ડ્રન હોમ અને અનાથ બાળકો માટેના નિવાસ કેન્દ્રોની કાર્યપદ્ધતિ અંગે પણ ઉપસ્થિતોને માહિતી આપવામાં આવી હતી। કાર્યક્રમમાં જણાવાયું છે કે સામાન્ય જનતા પણ 1098, 181 તથા 100 જેવા હેલ્પલાઇન નંબરો દ્વારા જરૂરી સહાય મેળવી શકે છે।
જડિયાદથી ઝાડી-શહેરા માર્ગની હાલત અત્યંત બિસ્માર છે. હાલની પરિસ્થિતિ એવી છે કે રૂટ પર મોટા મોટા ખાડાઓ અને પાણી ભરાયેલા ખાબોચિયા માર્ગદર્શન વગરના વાહન ચાલકો માટે ખતરાનો ઇશારો કરે છે. ફોટામાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે સ્કૂલ બસ સહિત નાના મોટા વાહનો આ માર્ગ પરથી પસાર થાય છે, જેના કારણે બાળકોના ભવિષ્ય સાથે એક પ્રકારે ખિલવાડ થઈ રહ્યો છે. સંખ્યાબંધ લોકો રોજ આ રસ્તેથી પસાર થઈ રહ્યા છે, પણ તૂટી ગયેલા રોડના કારણે દુર્ઘટનાનું જોખમ સતત ઊભું છે. સ્થાનિક લોકોની માંગ છે કે તૂટી ગયેલા શેરા રોડને નવેસરથી બનાવી જલ્દીથી સુધારો કરવો જોઈએ. તેઓએ શાસક પક્ષ અને તંત્રને આ સમસ્યા તરફ ધ્યાન આપવાની અપીલ કરી છે. સ્થાનિક નિવાસી શૈલેષભાઈ કહે છે કે દરરોજ બાળકોને સ્કૂલ જવા આ રસ્તો વાપરવો પડે છે. વરસાદ પડે એટલે રસ્તો નદી જેવો થઈ જાય છે. તત્કાલિક નવીન રસ્તા બાંધકામની જરૂરત છે. તંત્ર દ્વારા તત્કાલિક પગલાં ભરવામાં આવે તો આવનારા મોસમમાં ગામના લોકો અને વિદ્યાર્થીઓને ખૂબ રાહત. આજે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે. આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાળા બાબર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે, બ્રિજના છેડે. આજે સંપર્ક કરો 94 276 45 123. પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને લેખિત રજૂઆત કરી છે. તેમણે પાટણ રેલવે સ્ટેશન પર ભગતી કોઠી, MGR, ચેન્નઈ સેન્ટ્રલ, SF એક્સપ્રેસ ને કાયમી સ્ટોપેજ આપવાની માંગણી કરી છે. આ ટ્રેન અઠવાડિયામાં 5 દિવસ પાટણ રેલવે સ્ટેશનથી પસાર થાય છે. જો કે હાલમાં આ સ્ટેશન પર તેનું સ્ટોપેજ નથી. સાંસદના મતે આ ટ્રેનનું સ્ટોપેજ પાટણ અને આસપાસના વિસ્તારના હજારો નગરોની નાગરિકોની લાભદાયી બનશે. સ્ટોપેજથી મુસાફરોને દક્ષિણ ભારતની મુસાફરી સરળ બનશે. આ નિર્ણયથી પાટણ શહેરના વેપાર ધંધા અને આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળશે. સાંસદે રેલવે મંત્રીને આ મુદ્દે તત્કાલિક કાર્યવાહી કરવા વિનંતી કરી છે. પાલનપુર શહેરમાં પોલીસે ટ્રાફિક નિયમોનું પાલન ન કરનાર વાહન ચાલકો સામે વિશેષ ડ્રાઈવ હાથ ધરી છે. જિલ્લા પોલીસ વડાની સૂચના અનુસાર આ ડ્રાઈવમાં વિના નંબર પ્લેટ, બ્લેક ફિલ્મ અને હેલ્મેટ વગર વાહન ચલાવનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. વિશેષ રૂપે જોરાવર પેલેસ સંકુલમાં આવેલી સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ પણ આ કાર્યવાહીમાંથી બાકાત રહ્યા નથી. પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમે જોરાવર પેલેસ સંકુલનું ગેટ પર ખાસ ચેકિંગ હાથ ધર્યું હતું.